सगी बहन के घर में भाई ने की चोरी, जीजा ने मोपेड के लिए पैसे नहीं दिए तो चुराए 5.33 लाख रुपए। दिवाली की छुट्टियों में लोग अपने गांव जाने के साथ साथ देव दर्शनों के लिए भी बड़ी संख्या में गए थे। इसी दौरान उमरा इलाके में से एक परिवार सौराष्ट्र के वीरपुर और पालीताना गया था। इस समय का फायदा उठाते हुए घर के पिछले हिस्से में लोहे की दरवाजे का ताला तोड़कर घर में चोर घुसा। घर में रखी अलमारी से नगद 51,000 रुपये, लगभग 137.5 ग्राम सोने के आभूषण जिनकी अनुमानित कीमत 4,81,250 रुपये थी और सीसीटीवी रिकॉर्डिंग के लिए लगा डीवीआर जिसकी कीमत लगभग 1,000 रुपये थी। कुल मिलाकर 5,33,250 रुपये के सामान की चोरी करी गई। इस घर में चोरी की शिकायत अमृत भाई भंडारी के सगे साले जय कुमार भंडारी ने दर्ज कराई थी। साले जय कुमार सुरेश भाई भंडारी को गिरफ्तार किया गया। बाद में उनसे गहन पूछताछ की गई जिसमें उन्होंने स्वीकार किया कि उन्होंने अपनी सगी बहन और बहनोई के घर में चोरी की थी। 11/11/24 रोज ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ, જે કુલ મુદ્દામાલ 5,33,250 રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ। જે ક્રાઇમમેનને ખબર પડતા ક્રાઇમમેનના અધિકારીઓ વિઝિટમાં ગયા। વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ઘરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા સાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમમેનની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે। જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી, જે એક્ટિવામાં 20,000 રૂપિયા ખૂટતા હતા, જે એમના બનેવી પાસેથી એમને માગ્યા। એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે, પરંતુ આ 20,000 રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો। અહીંયા લાવીને એને પૂછપરછ કરતા મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદીસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું। જે ક્રાઇમની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે। જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। જે ફરિયાદીને હતું કે 5,33,000નો મુદ્દામાલ છે, પરંતુ એ મુદ્દામાલ 16,22,000નો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, सूरत।